સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બિસ્કિટ અને ચોકલેટ જેવી ઘણી બધી ખાદ્ય ચીજો થશે મોંઘી। તો એફએમસીજી કંપનીઓ વેલ્યુમાં ગ્રોથ જાળવી રાખવા માટે ભાવમાં 4% થી લઈને 10% જેટલો વધારો કરવાનું વિચારી રહી છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે બ્રિટાનિયા, પાર્લે, ડાબર અને મોન્ડેલેઝ ટૂંક સમયમાં જ તેમના ઉત્પાદનોની કિંમતમાં 4% થી લઈને 10%નો વધારો કરવાની યોજના બનાવી રહી છે। તો કોકો, લોટ અને ખાંડના ભાવમાં પણ વધારો થયો છે, તો જેના કારણે તેમના ઉત્પાદનોની કિંમત પણ વધી છે અને હવે કંપનીઓ દ્વારા કિંમતો વધારવા માટેની પણ તૈયારીઓ કરી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગંગામાં આવ્યું પૂર, તો વારાણસીમાં 500 કરતાં વધારે મંદિરો ડૂબી ગયા છે। જ્યાં દોસ્તો ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદના કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે। તો યુપીના બલિયામાં ગંગા ખતરાના નિશાનેથી 1 મીટર ઉપર વહી રહી છે। તો વારાણસીમાં પણ ગંગાનું જળસ્તર ગઈકાલે મોડી રાત સુધીમાં 69 મીટરથી પણ ઉપર વટી ગયું છે। તો જેના કારણે 85 ઘાટ ડૂબી ગયા છે, જ્યારે ઘાટના કિનારે આવેલા 500 કરતાં વધારે મંદિરો પણ નદીમાં ડૂબી ગયા છે। તો હવામાન વિભાગે આજે પણ 15 જેટલા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઓડિશામાં દેશનું પ્રથમ અનાજ એટીએમ લોન્ચ થયું। જ્યાં દોસ્તો ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં દેશનું પ્રથમ અનાજનું એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે। તો તે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે પીડીએસના લાભાર્થીઓને 24x7 એટલે કે 24 કલાક અનાજ પહોંચાડશે। તો આ મિશન હેઠળ 5 મિનિટમાં જ 50 કિલો અનાજનું વિતરણ કરી શકશે। ત્યારે ઓડિશાના ખાદ્ય મંત્રી કૃષ્ણચંદ્ર પાત્રાએ 8 ઓગસ્ટના રોજ ભારતમાં વિશ્વ ખાદ્ય વિતરણ ઇવેન્ટના ડેપ્યુટી કન્ટ્રી ડાયરેક્ટરના હાજરીમાં જ અન્નપૂર્તિ એટીએમ લોન્ચ કર્યું હતું। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતની આ યોજના વિશે જરૂર જાણો। તો ગુજરાત સરકારે અનાથ અને નિરાધાર બાળકો માટે પાલક માતા પિતા યોજના જાહેર કરી છે, જેનાથી આ બાળકોને દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય મળશે। તો બાળકના માતા અથવા તો પિતા બંનેનું અવસાન થયેલ હોય અથવા તો તેના પિતા કે માતાને બીજા લગ્ન કર્યા હોય તેવા બાળકોને આ યોજના લાગુ પડે છે। તો આ યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે। તો યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનાથ અને નિરાધાર બાળકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર। અદાણી પરિવારને લાગ્યો મોટો ઝટકો। જ્યાં દોસ્તો મુકેશ અંબાણીનો પરિવાર દેશનો સૌથી અમીર પરિવાર બન્યો છે। તો તેમનું મૂલ્ય 25,75,016 કરોડ રૂપિયા છે। તો નીરજ બજાજની બજાજ ફેમિલી આ યાદીમાં બીજા ક્રમે છે। તો તેમની કુલ સંપત્તિ 7,12,700 કરોડ રૂપિયાની છે। તો ત્રીજા સ્થાને કુમાર મંગલમ બિરલાનો પરિવાર છે, જેમનું મૂલ્ય 5,38,500 કરોડ રૂપિયાનું છે। તો આ યાદીમાં અદાણી પરિવાર સામેલ નથી। તો આ યાદી પ્રમાણે અદાણી પરિવારનું વેલ્યુએશન 15.44 લાખ કરોડ રૂપિયા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ સોનું ₹4,000 સસ્તું થયું છે। જ્યાં દોસ્તો સરકારે સોના ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। તો 22 જુલાઈએ 24 કેરેટ સોનું ₹73,000 પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે ઘટીને ₹68,843 પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયું છે। એટલે કે 18 દિવસમાં સોનું ₹4,197 સસ્તું થયું છે। તો નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં વધારો નોંધાશે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। જ્યાં દોસ્તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે અને આગાહીના પગલે વડોદરા શહેરમાં ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો। તો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા। તો વડોદરાના વાઘોડિયા, ફ્લોડ, ત્વરા, વ્યારા, પાટિયા, પુરા, મઢેલી, વેજલપુર સહિતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસતા વાહન ચાલકો પણ અટવાયા હતા અને ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિક લોકોએ પણ તંત્રની કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિદેશી મુદ્રા ભંડાર લાઈફ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું છે। જ્યાં દોસ્તો દેશની વિદેશી મુદ્રા ભંડાર અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે। તો 2 ઓગસ્ટ 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય અનામત પ્રથમ વખત $675 બિલિયન ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયું છે। તો તેના પ્રથમ સપ્તાહમાં જ વિદેશી મુદ્રા ભંડાર $667.38 અબજ હતું। ત્યારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે 50મી મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ વિદેશી હુંડિયામણના ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચવાની પણ માહિતી આપી હતી।
ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કર્ણાટકમાં કોંગ્રેસે આપેલા 59 જેટલા વચનોમાંથી 2 જ વચનો પૂરા થયા છે। જ્યાં દોસ્તો 2023ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી। તો ચૂંટણી પહેલા કોંગ્રેસે ઘણા બધા વાયદાઓ પણ કર્યા હતા। તો ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કોંગ્રેસે રોજગાર, ઉદ્યોગો, પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય અને બેંગ્લુરુ સંબંધિત 59 જેટલા વચનો આપ્યા હતા। જેની સામે એક એનજીઓના જણાવ્યા અનુસાર તેમાંથી માત્ર 2 જ વચનો પૂરા કર્યા છે। તો બીજા 10 જેટલા વચનો ઉપર કામ ચાલી રહ્યું છે, જ્યારે 42 જેટલા વચનો એવા છે જેના ઉપર કામ શરૂ કર્યું નથી। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। મોટો દાવો તો બાંગ્લાદેશમાં હિંસા પાછળ પાકિસ્તાનનો હાથ છે। જ્યાં દોસ્તો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજિબ વાજિદે જોએ મોટો દાવો કર્યો છે। તો જેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં તખ્તા પલટા અને હિંસા માટેનું સીધું જ પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે। તો તેમણે કહ્યું કે આની પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIનો હાથ છે। તો PTI સાથે વાત કરતા વાજિદે કહ્યું હતું કે અમને ઘણા બધા પુરાવા પણ મળ્યા છે। તો અમને શંકા છે કે આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનીનો ISIનો હાથ છે। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે લીલા નિશાન ઉપર બંધ રહ્યું હતું શેર બજાર, જ્યાં દોસ્તો સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એટલે કે ગઈકાલે સેશન્સ દરમિયાન શેર બજારમાં તેજી જોવા મળી હતી। તો સેન્સેક્સમાં 819 પોઈન્ટના વધારા સાથે 79,705 અંકો પર બંધ રહ્યો, જ્યારે આ સાથે જ નિફ્ટીમાં પણ 250 પોઈન્ટ વધીને 24,367ના સ્તર ઉપર બંધ થયો હતો। તો સેન્સેક્સમાં 30 શેરોમાંથી 27 શેરોમાં તેજી અને 3માં ઘટાડો જોવા મળ્યો હતો। ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। એક સપ્તાહમાં 836 કરોડનો ચરસ, ગાંજો તેમજ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જ્યાં દોસ્તો ગુજરાત પોલીસ દ્વારા એક અઠવાડિયામાં 9 જેટલા સ્થળોએ દરોડા પાડીને 836.36 કરોડની કિંમતનો ચરસ, ગાંજો તેમજ ટ્રામાડોલ લિક્વિડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ સીઝ કરીને 14 જેટલા આરોપીઓ સામે નાર્કોટિક્સનો ગુનો દાખલ કર્યો છે। તો અમદાવાદ શહેર, પશ્ચિમ કચ્છ, નવસારી, પશ્ચિમ રેલવે, વડોદરા પોલીસ અને GIDC ક્રાઇમ દ્વારા 2.38 લાખનો ગાંજાનો 25.632 કિલો મુદ્દામાલ સાથે 7 આરોપીઓને પણ પકડીને પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં 20 કોચની વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ થયું। જ્યાં દોસ્તો અમદાવાદ, મુંબઈ સહિતના ઘણા બધા દેશના મોટા શહેરો વચ્ચે 216 કોચવાળી વંદે ભારત ટ્રેન દોડે છે, ત્યારે હવે 20 કોચ સાથેની વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન સફળ થયું છે। તો ગઈકાલે સવારે અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનથી 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેનનું રન થયું હતું, જેમાં ટ્રેનને 130 કિલોમીટરની સ્પીડે દોડાવવામાં આવી હતી। એટલે હવે માત્ર 4.30 કલાક એટલે કે 4.5 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે।